नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। दोपहर के 3 बजे तक की खबरों में क्या रहा देखेंगे इस बुलेटिन में। 12 जनवरी को स्वामी विवेकानंद जी की जन्म जयंती होती है। ऐसे में आज स्वामी विवेकानंद जी की 160वीं जन्म जयंती है, जिसके चलते उनके आदर्शों को हर किसी की ओर से याद किया जा रहा है। और वडोदरा महानगर पालिका की ओर से भी शहर के बदामड़ी बाग पर मौजूद स्वामी विवेकानंद जी की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने को कार्यक्रम को आयोजित किया गया। इस मौके पर शहर के मेयर केयूर रोकड़िया, स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, डिप्टी मेयर नंदाबेन जोशी, विपक्ष के नेता अमीबेन रावत, शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह समेत के कई पदाधिकारी उपस्थित रहे और इन सभी की ओर से बदामड़ी बाग पर मौजूद स्वामी विवेकानंद जी की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए उन्हें याद किया गया। રાષ્ટ્રભક્ત સંત સ્વામી વિવેકાનંદજીની આજે જન્મજયંતિ છે। આ એવું વ્યક્તિત્વ જેને ભારતની સંસ્કૃતિ, ભારતની સભ્યતાનો સમગ્ર વિશ્વને ધર્મ પરિષદની અંદર પરચો કરાવ્યો હતો। ભારત દેશના પુનરુત્થાન માટે, ભારત દેશના દરિદ્ર નારાયણની સેવા માટે જેમના હૃદયમાં હંમેશા ભાવ રહ્યો હતો અને એવું કહી શકાય કે સમગ્ર ભારત દેશનું ભ્રમણ કરીને ભારત માતાને પ્રેમ કરવો, ભારત દેશ માટે કામ કરવું, એવા રાષ્ટ્રભક્ત સંતની આજે જન્મ જયંતિ છે। એમનું કામ આજે પણ અધૂરું છે। સરકાર એમનું કામ કરી રહી છે। આજે પણ ભારત દેશની અંદર ઊંચ નીચ, ગરીબ અમીર, ધર્મ આધારિત, સામાજિક વર્ગીકરણના આધારિત વ્યવસ્થાઓને દૂર કરવી અને દેશના તમામ નાગરિકોનો શારીરિક, બૌદ્ધિક, આર્થિક, સામાજિક વિકાસ એક સમાન થાય, એક સમાન તક મળે, એ દિશાની અંદર એમનો વિચાર હતો। એ દિશાની અંદર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે કામ કરી રહ્યા છે। આવો સૌ સાથે મળીને દેશના પુનરુત્થાનની અંદર પોતાનું પણ યોગદાન આપીએ। સ્વામી વિવેકાનંદજીના વિચારો, સ્વામી વિવેકાનંદજીનું જીવન, એની સાથે એમના વિચારો સાથે જોડાઈને આપણે સૌ દેશના વિકાસમાં ફાળો આપીએ। એ જ આજના દિવસની અભ્યર્થના। વંદે ભારત માતરમ। પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલો। સ્વામી વિવેકાનંદજી એટલે ભારતમાં, વિદેશમાં જઈને ભારતની સંસ્કૃતિ અને કલ્ચરનો પ્રમોશન કર્યું અને સાથે સાથે ભારત દેશના લાખો યુવાનોને પ્રેરણા એ આપી કે દેશના વિકાસ માટે સર્વસ્વ ગુમાવી દેવું, એના માટે અથાગ પરિશ્રમ કરવો અને સાથે જે રીતના વેસ્ટર્ન મટીરિયલિસ્ટિક વર્લ્ડ અને આપણી સંસ્કૃતિ છે, બેના સંગમથી જ સમાજનું ઉત્થાન થઈ શકે તેઓ ભારતની દરિદ્રતાથી ખૂબ વ્યથિત હતા। જે રીતે ભારતમાં ડિસ્ક્રિમિનેશન એમને જોયું હતું આખા ભારત ભ્રમણમાં, એનાથી ખૂબ વ્યથિત હતા અને તમામ લોકોનો વિકાસ એકસાથે, ઇરરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ એન્ડ ક્રીડ, તમામનો વિકાસ થાય અને એના માટે આપણું જે ભારતનું કલ્ચર છે, એ કલ્ચરની સાથે યુવાઓને સાંકળી અને દેશના વિકાસનો પંથ બતાવ્યો। ખૂબ નાની ઉંમરમાં એમનું મૃત્યુ થયું, પણ જે ટૂંકા ગાળામાં એમને દેશને પ્રેરણા આપીને આજના દિવસમાં બી પ્રેરણાના સ્ત્રોત છે અને આજના તારીખમાં બી એમના જે કામો છે એ બી અધૂરા છે, તો તેમના બતાવેલા પથ પર કામ કરીએ, એ જ આજનો સંકલ્પ। वडोदरा शहर के कलाकार और फोटोग्राफरों के लिए शहर में एक ही आर्ट गैलरी मौजूद थी, स्वामी विवेकानंद आर्ट गैलरी, जिसे तोड़ दिया गया और वहां पर सिटी कमांडिंग सेंटर बनाया गया। वैसे साल 2016 से सभी कलाकार और फोटोग्राफर लगातार उन्हें आर्ट गैलरी मुहैया करवाई जाए, ऐसे मामले को प्रस्तावित कर रहे हैं और बीते कई वक्त से इन सभी की यही मांग है कि जल्द से जल्द उन्हें आर्ट गैलरी मुहैया करवाई जाए। हालांकि प्रशासन के अधिकारी अभी तक इस मामले में कोई भी सूद नहीं ले रहे हैं।
ऐसे में आज पदामड़ी बाग पर स्वामी विवेकानंद जी की जन्म जयंती के चलते जब शहर के मेयर, शहर भाजपा प्रमुख समेत के पदाधिकारी उनकी प्रतिमा को पुष्पांजलि अर्पित करने के लिए पहुंचे, तब शहर के कलाकार और फोटोग्राफर भी वहां पर पहुंचे थे। लेकिन उस दौरान भी फोटोग्राफर और कलाकारों के सामने से ये सभी पदाधिकारी वहां से उनसे बिना नजरें मिलाए निकल जाते हुए दिखाई दिए। વડોદરા નગરી એ વિશ્વમાં કલા નગરી તરીકે પ્રસિદ્ધ છે અને આજ રોજ સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે અમે સર્વ ફોટોગ્રાફર મિત્રો અહીંયા ભેગા થઈને પુષ્પાંજલિ કરી। આ તબક્કે મારે ફક્ત એક જ વિનંતી કરવાની કે 2016થી આર્ટ ગેલેરી ફાળવવામાં આવી છે, પણ એનકેન કારણે એ હજુ ફોટોગ્રાફરોને ફાળવવામાં આવી નથી, જે ખૂબ દુઃખની વાત છે। અને સ્વામી વિવેકાનંદ ધર્મ જે ભારતની સંસ્કૃતિ છે એનો ઝંડો વિશ્વમાં ફેલાવ્યો છે। અને એમાં સૌથી વધારે એક આનંદની વાત એ છે કે આજે જે શાસક પક્ષ છે એ પણ એક ભારતીય સંસ્કૃતિને અનુસરનારો પક્ષ છે। તો એક વડોદરા નગરીની જે કલા નગરીના કલા ચાહકો છે એને જે આર્ટ ગેલેરીનો પ્રશ્ન છે એ જો સફળ રીતે એમને આપે અને સારી રીતે ફાળવે તો એક સર્વ માટે આનંદની લાગણી અનુભવીશું। અને આ માટે જે શાસક પક્ષ છે એ આ બાબતને ધ્યાનમાં રાખીને કંઈક પોઝિટિવ કામ કરે એવી અમારી સર્વની ઈચ્છા છે। તો એ ધ્યાનમાં રાખવા વિનંતી। અસ્તુ। જય હિન્દ, જય ભારત। સૌપ્રથમ વડોદરાના આર્ટિસ્ટ વતી શ્રી સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ અમે અર્પણ કરી અને અમે એને પ્રણામ કરીએ છીએ। અને જે શાસન 2016થી વડોદરાના આર્ટિસ્ટોની એક આર્ટ ગેલેરી બદામડી બાગ ખાતે શ્રી સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી આવેલી હતી, એ લોકોએ ડિમોલેશન્સ કરી અને છીનવી લીધી છે। 2016થી 2022 આજે 7 વર્ષ વીતી ગયા છે અને વડોદરાના કલાકારોને હજુ ન્યાય નહીં મળતો। કઈ નિંદ્રામાં આ લોકો સૂતા છે ખબર જ નથી પડતી। શું આ લોકો ખરેખર હવે એવું લાગે છે કે વડોદરાને કલાનગરી ગણે છે? અમને નથી લાગતું કે વડોદરાને આખો કલાનગરી ગણતા। જો વડોદરાને કલાનગરી ગણતા હોય તો 2016થી 2022 અત્યારે ચાલુ થઈ ગયો છે અને હજુ વડોદરાના કલાકારોને ન્યાય નથી મળ્યો। આ બહુ દુઃખની, બહુ જ નિંદનીય વાત છે। સત્તામાં બેઠેલા કઈ આલમમાં એ લોકો ફરે છે ખબર જ નથી પડતી। શું એ લોકોને ખબર જ નથી કે વડોદરા કલાનગરી છે? વિરોધ નથી, અમે હવે તો અમને એવું થાય છે કે હવે અમે આવેદન આપવા બી ના જઈએ, કારણ કે હવે આવેદન આપવા જો અમે કલાકારો જઈએ ને તો અમને અમારી શરમ લાગે છે કે અમારે હવે જવું જોઈએ આ લોકો જોડે। અમે દર વર્ષની જેમ અહીંયા આગળ શ્રી સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ કરવા અહીંયા આવ્યા હતા। બસ એ જ છે, અમે એ લોકોને કોઈ જાતની રજૂઆત આજે તો નથી જ કરી, કારણ કે હવે અમને રજૂઆત કરવી અમને શરમ લાગે છે એક કલાકાર તરીકે। आज देश भर में स्वामी विवेकानंद जी की 159वीं जन्म जयंती मनाई जा रही है। शहर में अम्बे विद्यालय और जय अम्बे विद्यालय मौजूद है और अम्बे विद्यालय और जय अम्बे विद्यालय की ओर से आज अमृतनगर ब्रिज के नीचे मौजूद स्वामी विवेकानंद जी की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने के कार्यक्रम को आयोजित किया गया। वैसे आपको बता दें कि इस मौके पर शहर के मेयर के.यू. रोकड़िया, स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह समेत अम्बे विद्यालय और जय अम्बे विद्यालय के फाउंडर, चेयरमैन, शिक्षक और छात्र उपस्थित रहे। सभी की उपस्थिति में स्वामी विवेकानंद जी की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए उन्हें याद किया गया और उपस्थित सभी की ओर से कोरोना गाइडलाइंस का भी पूरी तरीके से पालन किया गया। जागो अने ध्येय प्राप्ति सुधी रच्या रहो, आ सूत्रने सार्थक करनार एवा अपना देशना ने विश्वव्यापी एवा स्वामी विवेकानंदनो जन्मदिवस है। ए दिवस निमित्ते वडोदरा कॉर्पोरेशनना माध्यमथी एमना जे जीवन वृत्तांत है एना उपर आधारित मूर्ति, प्रतिमा ने पुष्पांजलि साथे एमना जीवनना विचारोने अमलमां पण मुकाय ए दिशामां आपणे बधाए ज्यारे पहल करी छे। आ आखो महीनो एक युवा स्वच्छता अभियानना नामथी वडोदरा शहरना कॉर्पोरेशनमां तमाम जग्याओ पर आ विषयने लईने अमे जवाना छे। एमां जे पण नामांकित लोको छे एमने पण साथे जोड़ीने आ विषयने आगळ कई रीते लई जवाय, युवाधनने कई रीते साची दिशामां वाળી શકાય, સાચો રસ્તો કઈ રીતે આપી શકાય,
એ પણ એક રસ્તો છે અને એ જ પ્રકારે અમિતનગર મુકામે અત્યારે અંબે સ્કૂલના માધ્યમથી અમારા લોકલ કાઉન્સિલરની સાથે આ કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે, જેમાં શિક્ષક દિન તરીકે આપણે ઉજવીએ છીએ એવા રાધાકૃષ્ણનજીની પણ મૂર્તિ છે અને વિવેકાનંદજીની પણ મૂર્તિ છે, અને પુષ્પાંજલિ કરી અમે ધન્યતા અનુભવીએ છીએ। आज 12 जनवरी है, यानी कि स्वामी विवेकानंद जी का 160वां जन्मदिन। ऐसे में स्वामी विवेकानंद जी के जन्मदिन को युवा दिन के तौर पर भी मनाया जाता है और युवा दिन को मनाने के आशय से और साथ ही लोगों में मानवता का संदेश देने के आशय से शहर के युवा ग्रुप की ओर से एक अनोखा आयोजन किया गया। दरअसल वसुधैव कुटुंबकम की भावना को सार्थक करते हुए युवा ग्रुप के 20 जितने युवा कल गांधीनगर ग्रुप पर पहुंचे और शाम को 7 बजे से लेकर 12 घंटे तक ये सभी युवा सभी को ज़रूरतमंद लोगों की मदद करने का संदेश देते हुए गांधीनगर ग्रुप के फुटपाथ पर ही रुके और साथ ही उनकी ओर से वहां पर खाना भी बनाया गया। वैसे इसके अलावा युवा ग्रुप के इन सभी युवाओं की ओर से रात को 8 से 9 बजे के बीच 30 ज़रूरतमंद बच्चों में एजुकेशनल किट का वितरण भी किया गया। અમે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ દિવસે સ્વામી વિવેકાનંદજીએ કહેલી પંક્તિઓને યથાર્થ કરતો એક કાર્યક્રમ રાખ્યો છે કે માનવતાનો સંદેશ। સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે હું એવા જ ઈશ્વરની પૂજા કરું છું કે જે માનવ છે, દરેક માનવમાં ઈશ્વર રહેલો છે। એવું એક માનવે બીજા માનવને જોઈને એને પૂજવો જોઈએ, એને મદદરૂપ થવું જોઈએ, એકબીજા સાથે હળીમળીને રહેવું જોઈએ। જે લોકો ફૂટપાથ પર સૂવે છે, જે લોકોને રાત્રે શું જમીશ, બીજા ટાઈમ શું જમવાનું મળશે, કાલે શું પહેરીશ, એ પણ વિચારતા હોય છે। જ્યારે એ લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ અને આપણે એવું વિચારતા હોય છે આપણે પાસે જે કંઈ છે ઓછું છે, એટલે અમે 20 યુવાનો આજે રાત્રે અહીંયા સૂઈશું। જે રીતના લોકો ફૂટપાથ પર રહે છે એ રીતના જ રહીશું અને એક એવો સંદેશો આપીશું કે જે કંઈક આપણાને ઈશ્વરે આપ્યું છે એ આના કરતાં તો વધુ જ છે, એટલે આપણે દરેકને મદદરૂપ થઈ શકીએ। આ રીતનો એક સારો મેસેજ સમાજમાં જાય અને સમાજના લોકો એ ફૂટપાથ પર રહેતા લોકોને ઘરમાં લાવે અને પોતાનું ઘર અને આગામી એ લોકોનું જીવન પણ સુધરે એવી રીતના કાર્યક્રમો આગળ આપતા રહે, એવી સારા મેસેજ માટે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છો। શાનું વિતરણ કરવામાં આવ્યું છે આજે? જે સ્લમના છોકરાઓ છે કે જે લોકો પાસે બેગ અને આ તે અમુક વસ્તુઓની સ્કૂલ બેગની ને બધી જરૂરિયાત પૂરી નથી થઈ શકતી, એ લોકો માટે અમે સ્કૂલ બેગ, પછી રાશનની એક કીટ જેમાં ટૂથપેસ્ટથી લઈને દરેક વસ્તુ છે, એ રીતના નાના છોકરાઓને જે કામ લાગે એવી વસ્તુઓનું વિતરણ કર્યું છે અમે। સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ જે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે યુવા ગ્રુપ દ્વારા એક આ નવો સારો અભિગમ ધરાવતો કાર્યક્રમ આપ્યો છે। જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસની કીટ આપવાનો આ કાર્યક્રમ છે। આ કાર્યક્રમ એ સ્વામી વિવેકાનંદના એ સ્વપ્નને સાકાર કરે છે, નર સેવા એ જ નારાયણ સેવા। રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદજીના ગુરુ હતા અને કોઈકે એમને પૂછ્યું હતું સ્વામી વિવેકાનંદજીને કે આપના ગુરુ કાલીની પૂજા કરતા હતા, તમે કયા ઈશ્વરની પૂજા કરો છો? ત્યારે વિવેકાનંદજીનું કહેવું હતું કે હું એ ઈશ્વરની પૂજા કરું છું જેને અજ્ઞાની લોકો મનુષ્ય કહે છે। અને આ જ અભિગમ એટલે કે નર સેવા એ જ નારાયણ સેવા, એને સાર્થક કરવા માટે યુવા ગ્રુપના કાર્યકર્તાઓ, અમારા વોર્ડ 14ના પ્રમુખ પાર્થભાઈ કંસારા, અમારા શહેરના ઉપાધ્યક્ષ કુણાલભાઈ, અમારા આ વોર્ડના કાઉન્સિલર હરીશભાઈ જીનગર, જયલમબેન, આ બધા થકી આ જે કાર્યક્રમ કર્યો છે એનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું।
शहर के हरनी इलाके से इस वक्त ये खबर सामने आई है जहां पर एक सगीरा के साथ बलात्कार की घटना घटी है। दरअसल हरनी इलाके में रेवड़िया महादेव मंदिर के पास एक खुली जगह मौजूद है जहां पर भील समाज के लोग झोपड़े बनाकर रहते हैं। ऐसे में एक सगीरा जब अपने झोपड़े से बाहर निकलकर कुछ लेने के लिए जा रही थी, उस दौरान उसके आसपास रहने वाले 3 शख्स ने उसका पीछा किया और फिर वहां खुले मैदान में पार्क एक बस में ले जाकर बलात्कार की घटना को अंजाम दिया। वैसे आरोपी इस वक्त फरार है, ऐसी जानकारी सामने आई है। हालांकि पुलिस की ओर से न्यू वीआईपी रोड पर इस मामले को लेकर पूछताछ शुरू कर दी गई है और साथ ही पुलिस की एक टीम आरोपी को पकड़ने के लिए रवाना हो गई है, ऐसी जानकारी भी सामने आ रही है। इस वक्त इस पूरे केस को लेकर जो जानकारी सामने आ रही है उसके मुताबिक आज शाम तक आरोपी पकड़ा भी जा सकता है। हालांकि आपको बता दें कि बलात्कार की ये घटना 1 हफ्ते पहले घटी थी और पुलिस की ओर से इस मामले में लगातार तहकीकात जारी है। कोरोना महामारी में कई लोगों ने अपने परिजनों को गंवा दिया। कई महिलाओं ने इस दौरान अपने पति को भी गंवा दिया, जिसके चलते उन्हें आर्थिक तौर पर खड़ा करने के आशय से यूनाइटेड वे ऑफ बड़ौदा की ओर से एक अनोखा प्रयास किया गया। दरअसल ऐसी 13 महिलाएं जिन्होंने कोरोना काल में अपने पति को गंवा दिया हो, उन्हें चिमनाबाई गृह उद्योग में मेकअप सिखाया गया और उसी के तहत आज ब्राइडल मेकअप की प्रतियोगिता आयोजित की गई थी, जिसमें इन सभी महिलाओं ने उत्साह से हिस्सा लिया। वैसे अब जब ये सभी महिलाएं बीते 3 महीनों से मेकअप सीख रही थी और अब जब इन्होंने मेकअप सीख लिया है, तब उनकी ओर से यूनाइटेड वे ऑफ बड़ौदा का शुक्रिया भी अदा किया गया। अमने महाराणी चिमनाबाईમાં અમે શીખવા આવીએ છીએ। આ શીખવા માટે અમને છે તે યુનાઇટેડ વે ઓફ બરોડા એ સહાય કરી છે। જેમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે ને એમણે અમારી ફીસ પે કરી અને અમે એ ફીસ પે કરીને એના દ્વારા અમે લોકો શીખે છે અને અમને દીક્ષિત સર શીખવાડવા આવે છે। પાર્લરમાં જેટલો પણ કોર્સ હતો એ બધું શીખવા મળ્યું છે અમને। કમ્પ્લીટ શીખી ગયા છે। ખૂબ અમે પોતે પણ એવું વિચારીએ છીએ કે આજે જે યુનાઇટેડ વે ઓફ બરોડામાં અમને લોકોને જેવી સહાય કરી, કાલ ઉઠીને અમે પણ એવા કેપેબલ થઈએ તો અમે પણ એવી કોઈક બીજાને સહાય કરીએ। जूनागढ़ से लगातार कोरोना के कई केस सामने आ रहे हैं। ऐसे में जूनागढ़ के मेयर धीरूभाई की ओर से जूनागढ़ की जनता को एहतियात बरतने की अपील की गई है। जूनागढ़ जिले में कोरोना के आंकड़े लगातार बढ़ते जा रहे हैं। 2 दिन पहले जूनागढ़ में 44 कोरोना के केस पॉजिटिव पाए गए थे, तो आज जो जूनागढ़ से खबर सामने आई है उसके मुताबिक जूनागढ़ में 23, केशोद में 1, मालिया हाटीना में 1 और इस तरह जिले में 26 कोरोना पॉजिटिव केस पाए गए हैं। और दूसरी ओर जूनागढ़ से 58 मरीजों को अस्पताल से डिस्चार्ज भी किया गया है। वैसे कोरोना का संक्रमण जो जूनागढ़ में लगातार बढ़ता जा रहा है, उसके सामने जूनागढ़ के मेयर धीरूभाई की ओर से जनता को ये अपील की जा रही है कि सभी कोरोना से जुड़ी हर गाइडलाइन का पूरी तरीके से पालन करें। इसके अलावा जिन लोगों ने वैक्सीन ना ली हो वो सभी वैक्सीन ले ले और हर जगह हर कोई एहतियात बरते। सरकारे जरूरी पगला लीधा है। जूनागढ़ कॉर्पोरेशन एटले के महानगरपालिका जूनागढ़े पण बधी तैयारीओ करी लीधी है अने लोकोने अमे अपील करीए छीए के आ महामारी बचवा माटे मास्क जरूर पहेरवुं, सामाजिक अंतर जाळववुं, 2 गज की दूरी एटले के 6 फूटनुं अंतर जाळववुं, भाड़भीड़वाળી जग्यामां जवुं नहीं अने रसी जे वेक्सिन है ए वेक्सिन है ए 2 डोज फरजियात लेवा अने 60 वर्षनी उपरनाने 3जो डोज पण आपवानो आजथी शरू करवामां आवेल छे। तो एनो पण बधाए उपयोग करवो, लाभ लेवो अने जो एमने कोईने शरदी, उधरस, ताव के एवा लक्षणों जणाय तो अमरा कॉर्पोरेशनना 18 अर्बन सेंटरो है एनो कॉन्टेक्ट करवो अने त्यां तपास पण थाय छे अने साथे साथे अमरा 12 जेटला रथ अने 3 बीजा रथ जे धन्वंतरी रथ ए पण गलीए गलीए अत्यारे शहेरनी अंदर फरे छे, एमनो पण सर्वे लाभ लेवो अने कोरोना महामारी गाइडलाइनનું चुस्तपणे पालन करवा जूनागढ़ शहर जनता ने हूँ खास मेयर तरीके अपील करूँ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर
आज ही BRG न्यूज़ की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।